ભગવાન જગન્નાથજીની આગામી રથયાત્રાનું રિવર્સ કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। 16મી જુલાઈએ અષાઢી બીજ નીકળશે 149મી રથયાત્રા। રથયાત્રા પૂર્વે એએમસી અધિકારીઓ, મંદિર ટ્રસ્ટીઓ અને એએમસી હોદ્દેદારોનું સમગ્ર રૂટનું નિરીક્ષણ, જ્યાં જમાલપુર જગન્નાથ મંદિરથી સરસપુર રણછોડરાય મંદિર સુધી નિરીક્ષણ કરવામાં આવ્યું। ભયજનક મકાન, રેલિંગ, બેરિકેડિંગ, લાઇટિંગ અને સફાઈ સહિતના વિષયોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ભયજનક મકાનો પર નોટિસ લગાવીને બેરિકેડિંગ કરવામાં આવશે। રથયાત્રાના દિવસે એએમસી પોલીસની ટીમ પણ ભયજનક મકાનો નીચે ઊભી રહેશે। જગન્નાથજીની 149મી રથયાત્રાને ફક્ત ગણતરીના દિવસ બાકી છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને પોલીસ તેમજ જે મંદિર પ્રશાસન છે તેમના દ્વારા સમગ્ર રૂટ ઉપર જે તૈયારીઓ કરવામાં આવી છે તેનું આખરી સમયનું નિરીક્ષણ કરવા માટે અમદાવાદ શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના જે ભાજપના કોર્પોરેશનના હોદ્દેદારો છે તે અને સંબંધિત વિભાગના વિવિધ ઉચ્ચ અધિકારીઓ રૂટ નિરીક્ષણ માટે નીકળ્યા છે। આપ જોઈ શકો છો, હાલમાં મેયર સહિતના તમામ હોદ્દેદારો પોતપોતાની ગાડીઓમાં હાલમાં રાયપુર ચકલા ખાતે પહોંચ્યા છે અને સમગ્ર જે સરસપુર સુધીનો રૂટ છે અને પરત જે આવે છે ત્યાં સુધી આખું આ નિરીક્ષણ કરી રહ્યા છે। એટલે નિરીક્ષણ દરમિયાન જે બાબતો ધ્યાનમાં આવશે ને હજી તેને સુધારવાનો જે સમય છે તે મુજબ તંત્ર સાથે સંકલન સાધી તે કામગીરી કરવામાં આવશે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।